મંદિર બનાવ્યું ને અમે એના અંદર દારૂ ભરીને ગાડી મેં મેં ના પાડી એ કારણે ડખો થયો અમારે સામે ઉતાર નાખે એમને અને મને તરવાલનો ઘા માર્યા અને પાઇપના અને દોતીઓ મારી મને હવે મોટો બુટલેગર હાર્યો પછી એના પર કેસ થઈ રહ્યા અને ગામમાં કોઈ ગોઠવી માથા પાડે વ્યક્તિ હાર્યો ભાઈ। તેના વિરુદ્ધમાં પોલીસના ચોપડે અનેક ગુના નોંધાયેલા હતા। તેને ફાંકો હતો કે પોલીસ પણ તેનું કંઈ ઉખાડી કે બગાડી નહીં શકે અને ત્યાર પછી તે ગામમાં અને આસપાસમાં દાદાગીરી કરતો હતો અને ગામનો જ એક યુવક આ બુટલેગરને કહે છે કે મંદિરના પરિસરમાં દારૂની ગાડી ન મૂકે કેમ કે મંદિર છે તે બદનામ થશે અને ત્યાર પછી આ કુખ્યાત બુટલેગર છે તે ઉશ્કેરાઈ જાય છે, બોલાચાલી કરે છે અને તે નક્કી કરી લે છે કે તેનો વિરોધ કરનાર આ રાજુજી ઠાકોર છે તેને પાઠ ભણાવવાનો છે અને અંતે ગઈ કાલે તેના પર જીવલેણ હુમલો આ કુખ્યાત બુટલેગર અજયજી ઠાકોર અને તેના મળતિયાઓ કરે છે અને જે પ્રકારે આ ખૂની ખેલ ખેલાવ્યો છે તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। મહેસાણામાં અનેક વખત ગુનેગારો, બુટલેગરો, અસામાજિક તત્વો તેમનો ત્રાસ અને આતંક છે તે સામાન્ય નાગરિકો પર વર્તાવી ચૂક્યા છે અને આવા તત્વો છે તે વારંવાર આવી જે પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય છે તેને લઈને પણ કેટલાક કિસ્સામાં સ્થાનિકો છે તે તેમના વિરુદ્ધમાં અવાજ ઉઠાવતા પણ ડરતા હોય છે અને પોલીસ સ્ટેશન જવા સુધી પણ ડરતા હોય છે અને કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ અવારનવાર બુટલેગરો, અસામાજિક તત્વો અને જે લોકો ગુંડાગીરી કરે છે તે પણ સમયાંતરે માથું ઉચકતા જ હોય છે અને આવી જ એક ચોંકાવનારી ઘટના કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સામે આવી છે જેમાં જોટાણા તાલુકાનું આ સુરજ ગામ છે। આ ગામમાં આજે પીડિત યુવક છે રાજુજી ઠાકોર, તેમણે આ જે આરોપી છે અને બુટલેગર છે તે અજયજી ઠાકોરને થોડાક દિવસ પહેલાં ફક્ત એટલું જ કહ્યું હતું કે દારૂની ગાડી મંદિરના પરિસરમાં ન મૂકવી જોઈએ કેમ કે આ મંદિર છે તે બદનામ થશે અને તે સમયે આ બુટલેગર અજયજી ઠાકોર જે અત્યારે આરોપી છે અને આજે ફરિયાદી છે તેમના વચ્ચે બોલાચાલી થઈ હતી। મામલો તે સમયે શાંત પડ્યો હતો પરંતુ અજયજી ઠાકોરે નક્કી કર્યું હતું કે રાજુજી ઠાકોરે અને તેમના ભાઈઓએ તેમનો વિરોધ કર્યો છે તે કારણસર તેને પાઠ ભણાવવો જરૂરી છે અને ગઈકાલે સાંજના 6 વાગ્યાના સુમારે આ રાજુજી ઠાકોર તેમની નોકરી પતાવી તેમના ઘરે સુરત જઈ રહ્યા હતા। તે સમયે પેટ્રોલ પંપના પાસે તેમની રિક્ષા છે તેને આંતરે છે આ માથા ભારે બુટલેગર અજયજી ઠાકોર અને તેમના મળતિયાઓ અને રાજુજી ઠાકોર પર પ્રાણઘાતક હથિયારો જેવા કે તલવાર, ધારિયા અને લાકડીઓ વડે તે તૂટી પડે છે। તેમના બંને પગ ફ્રેક્ચર કરે છે, તેમનો જમણો હાથ ફ્રેક્ચર કરે છે, તલવારના ઘા મારે છે અને ત્યાંથી આરોપીઓ છે તે ફરાર થઈ જાય છે। આ ઘટનાની જાણ કડી પોલીસને થતાં તાત્કાલિક પોલીસનો કાફલો તાબડતોડ ઘટના સ્થળે પહોંચે છે અને આ મામલે કડી પોલીસે અજયજી ઠાકોર સહિત 6 આરોપીઓ છે તેમના વિરુદ્ધમાં ગંભીર કલમો અંતર્ગત ગુનો દાખલ કર્યો છે અને જે પ્રકારે આ ફરિયાદી રાજુજી ઠાકોર સાથે ઘટના બની છે તે મામલે પણ તેમણે પ્રતિક્રિયા આપી છે। ઠાકોર રાજુજી રાણાજી, ગામ સુરજ। ઘટના એ બની હતી કે જ્યારે અમે મંદિર બનાવેલું નવું અને અંદર વાડી જેવું આયોજન અમારું, અંદર દારૂ ભરીને ગાડી મિલતો હતો, અમે ના પાડી હતી। ઠાકોર અજય જેપી સુરજ એને અમે કીધેલું, વારંવાર કહેતા હતા બધા ભાઈઓ પણ આ માનતું નતું અમારું। આ કહેવાથી મારા ઉપર હું નોકરીથી ઘેર આવતો ત્યારે મારા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। ત્યાર 5-6 જણા હતા રહ્યા અને દોતીઓ, તરવાલના પાઇપ વડવાથી મારા ઉપર હુમલો કર્યો હા। એનો સખત સજા થવી જોઈએ બધાને। હમણાં ગાડીના અંદર નહીં મેળવા દેવાની, દારૂ ભરેલી ગાડી અંદર મંદિરની અંદર મેળતો હતો ને વાડીના અંદર, એ બાબતે અમારા ઉપર હુમલો કરવામાં આવ્યો। અમારી માગણી કે એના પર સખતમાં સખત સજા થવી જોઈએ। ઠાકોર વિષ્ણુજી મંગાજી અને આ રાજુજી મારા ભાઈ જેવા જ છે સંબંધ। અને જે મંદિર હતું જોગણી માતાનું મંદિર, ત્યાં એ ભાઈ અજય ઠાકોર એ કરીને દારૂ વેચતો હતો, મેં ગાડી મેં અંદર મેળતો હતો પણ અમે વારંવાર બધા ભાઈઓએ કીધું હતું પણ ના માન્યું, થોડી બબાલ થઈ। એ માટે આ ભાઈ નોકરી જ્યારે 4:30 પછી ઘેર આવતો હતો અને રસ્તામાં મોકાસણ એ વચ્ચે વિસલપુર વચ્ચે રોડ એ વચ્ચે બનાવો ભાઈને ઉતારી રિક્ષામાં એ ડાયરેક્ટ દોતી અને તરવાલથી ઘા મારવામાં આવ્યા અને એની કડકથી કડક સજા થાય એવી માગ કરીએ અમે।
આમ જે પ્રકારે આ સુરજ ગામમાં આ ખૂની ખેલ ખેલાયો છે તેના 6 આરોપીઓના વિરુદ્ધમાં કડી પોલીસે ગુનો દાખલ કર્યો છે અને તેમને શોધવા માટે પણ અત્યારે અલગ અલગ પોલીસની ટીમો બનાવી તેમને રવાના કરી દેવામાં આવી છે અને જોવાનું તે પણ રહેશે કે આ માથાભારે જે વ્યક્તિઓ છે કે અન્ય માથાભારે આ શહેર કે તાલુકામાં જે લોકો વસે છે તેમના વિરુદ્ધમાં આવનારા દિવસોમાં પોલીસ છે તે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તેના તરફ સૌ કોઈની નજર છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।